પરીક્ષિત મહારાજ ની શરણમાં કલયુગ આવ્યો, રહેવાના સ્થાન આપ્યા. પાપને ઘરની બહાર પણ બેસાડશો ને તો ક્યારેક ને ક્યારેક તક ગોતી એ પ્રવેશી જશે. અને એટલા માટે અમુક વસ્તુઓને જીવનમાં કઠોરતાથી કાઢવી જ પડે છે. આપણા દુર્ગુણો, દુર્ભાવનાઓ, આપણા દોષો, એના પ્રત્યે જો થોડો પણ સોફ્ટ કોર્નર રાખશો ને તો ક્યારેક ને ક્યારેક અવસર જોઈએ જીવનમાં પ્રવેશી જશે. રીપુ રુજ પાવક પાપ પ્રભુ અહીં ગણીએ ન છોટ કરી. તુલસીદાસજીએ કહ્યું છે આટલી વસ્તુને નાની નહીં ગણવી. રીપુ, શત્રુને નાનો નહીં ગણવો. અસમર્થ દેખાતો શત્રુ ક્યારેક આપણું અહિત કરી જાય ખબર ન પડે. રુજ, રોગને નાનો નહીં ગણવો. નાનકડી શરદી માણસને ઘણીવાર મોટા રોગ તરફ લઈ જતી હોય છે. રુજ પાવક, અગ્નિને નાનો નહીં ગણવો. એક ઉડેલો તણખો આખા આખા જંગલોને બાળી નાખે. એમ જ પાપને પણ નાનું નહીં ગણો. આપણે એમ થાય કે આટલું કરવામાં શું છે, આટલામાં શું છે, પણ એ નાનકડું પાપ ક્યારેક આપણા હાથે મોટા પાપ કરાવી દે. એક નાનકડી ભૂલ અને એને છુપાવવાનો પ્રયાસ મોટા પાપ તરફ આપને પ્રેરી દેતો હોય છે. એક નાનકડા પાપ કરવામાં સફળ થઈશું ને અને એમ થાય વિચાર કે એક વારમાં શું છે, પણ એ એક વાર નથી હોતું, 99 વારની શરૂઆત હોય છે. જ્યારે પાપ કરવામાં તમે સફળ થાવ છો ત્યારે જીવનમાં ઘણીવાર નિષ્ફળ બની જતા હો છો. એટલે અમુક વસ્તુને નાની નહીં ગણવી. રહેવાના સ્થાન આપ્યા, એમને થયું મારે આ બધું ક્યાં કરવાનું છે, હું ક્યાં જૂથ રમવાનું છું, હું ક્યાં વ્યભિચાર કરું, હું ક્યાં વ્યસનમાં પડવાનું, હું ક્યાં હિંસામાં પડવાનો છું. પણ કલિયુગ પ્રત્યે રાખેલો એ કુમળો ભાવ અને અવસર જોઈને કળિયુગ પરીક્ષિતના જીવનમાં પ્રવેશી ગયો. જરાસંધનો મુગટ ધારણ કર્યો મસ્તક પર ને અનીતિનું સોનું હતું. ભગવાને સમજાવ્યો ઘણીવાર ભીમને, પણ ન માન્યા, લઈને આવ્યા. આજે પરીક્ષિતે એ મસ્તક પર ધારણ કર્યો. કલિયુગને મળ્યો મોકો, મસ્તક પર સવાર થઈ ગયો. અને કલિયુગ મસ્તક પર સવાર થયો પછી એને એક એક લક્ષણો દેખાવા લાગે. માણસનું પતન થવાનું હોય ને તો સૌથી પહેલા એના બુદ્ધિનો નાશ થાય. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ તાકી મતી પહેલે હર લે. એની બુદ્ધિ પહેલા હરી લે. એક પાપનું ચિંતન માણસને સર્વનાશ તરફ લઈ જાય છે. એમ ગીતાજીમાં પણ ભગવાન આખો ચાર્ટ આપે છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ પજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો और બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એક વિષયનું ચિંતન માણસના સર્વનાશનું પહેલું ભરેલું ડગલું હોય છે. અહીંયા પણ એમ જ થયું. હિંસા કરવાની ઈચ્છા થઈ. બધા જ રાજાઓ શિકાર કરવા જાય, હું નથી જતો, લાવ હું જાઉં. સિપાહીઓ અને પ્રધાનોને ભેગા લીધા. પરીક્ષિત રાજા નીકળ્યા છે શિકાર ખેલવા માટે, મૃગિયા ખેલવા માટે. જંગલમાં શિકારની શોધમાં બધા જ છૂટા પડી ગયા. એકલા પરીક્ષિત મહારાજ સવારથી ભૂખ્યા તરસ્યા છે. કાંઈ કોઈ દેખાતો નથી આશ્રય સ્થાન. થયું કે કોઈ ઝૂંપડું દેખાય, કોઈ મકાન દેખાય તો એક ઘૂંટડો પાણીનો પી લો, કાંઈક એક કોળીઓ ભરી લઉં. સવારથી ભૂખ્યો તરસ્યો છું. એટલામાં સામે શમિક ઋષિનું આશ્રમ દેખાયું. કલયુગ સવાર છે. આશ્રમમાં આજ્ઞા વગર પ્રવેશ કરી લીધો. અને કલયુગ જ્યારે માથે સવાર હોય ને ત્યારે કોઈની શ્રદ્ધા પણ આપણને નાટક જેવી લાગે, કોઈની ભક્તિ પણ આપણને દંભ જેવી લાગે. ઋષિ ધ્યાનમાં બેઠા હતા. પરમાત્મા જોડે તાર જોડાયેલો હતો, દેહનું ભાન હતું નહીં. ઈશ્વર જોડે આત્માનો ભાવ જોડાયેલો છે, પરમ સમાધિમાં બિરાજેલા છે. પણ આમના માથે કલયુગ છે ને એટલે પરીક્ષિત મહારાજને એમ થયું મને ઊભા થઈને સન્માન ના આપવું પડે, એટલા માટે જાણી કરીને ધ્યાનમાં બેસવાનું નાટક કરી રહ્યા છે. મનમાં આવેલો કલયુગ સામેવાળાની ભક્તિને પણ દંભ અનુભવે છે. અને એટલા માટે થયું કે લાવો પરીક્ષા કરું. ઋષિ મરેલો સર્પ પડ્યો હતો, પાછળથી તીર કાઢ્યું, મરેલા સર્પને ઉપાડ્યો અને ઋષિના ગળામાં વીંટળાવી દીધું. જોઈએ છે નાટક કરતા હશે તો હમણાં ઉભા થઈ જશે. અને વીંટળાઈને રાજા તો નીકળી ગયો ત્યાંથી.
પણ શબિક ઋષિના પુત્ર શૃંગીને કૌશિકી નદીમાં સ્નાન કરી રહ્યો હતો, સમાચાર મળ્યા મારા પિતાનું આવું અપમાન રાજાએ કર્યું છે, અને જો રાજા ધર્મનું સન્માન રાખનારો ન હોય તો એ રાજા બનવાને લાયક નથી. હાથમાં જલ લીધું, અભિમંત્રિત કર્યું ને રાજાને શ્રાપ આપ્યો કે તે તો મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો, પણ હું તને શ્રાપ આપું છું, આજથી 7મા દિવસે જીવતો તક્ષક આવીને તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. 7મા દિવસે મૃત્યુ. બધા પાસે 7 જ દિવસ છે, રવિથી સોમમાં જ બધાએ જવાનું છે. 8મો દિવસ આજ સુધી કોઈને મળ્યો જ નથી. એટલે કેવળ આ શ્રાપ પરીક્ષિતને જ નથી. આપણને એમ લાગે બસ 7 દિવસમાં મૃત્યુ. અરે પરીક્ષિત મહારાજને એટલી તો ખબર છે કે 6 દિવસ મને કાંઈ થવાનું નથી. આપણને તો કાલનોય ભરોસો નથી. એમને 7મા દિવસનું મૃત્યુ એટલે 6 દિવસ છું, આપણને તો કાલની ખબર. શ્રાપ લાગ્યો 7મા દિવસે. શા માટે કહ્યું? આચાર્યો અર્થ કર્યો, ગળામાં સર્પ નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા, 2 આંખ, 2 કાન, મુખ, નાસિકા, એટલે 7મા દિવસે મૃત્યુ. કહ્યું જો મસ્તક પર સર્પ નાખ્યો હોત તો હમણાં ને હમણાં તક્ષક દંશ દે એવું શ્રાપ લાગ્યો હોત. કહ્યું શ્રાપ પાછો કેમ ન લીધો? કારણ કે સમાચાર મળ્યા શૃંગી ઋષિને, શમિક ઋષિને, અને પુત્રને સમજાવ્યું કે રાજા તો ધર્મશીલ છે, કલયુગ માથે સવાર હતો એટલે એનાથી આવો અપરાધ થયો છે. જાઓ કોઈને મોકલો, એને સમાચાર આપે કે 7મા દિવસે તક્ષક દંશ દેવા આવવાનું છે. તો કે શ્રાપ પાછો કેમ ન લીધો? આચાર્ય અર્થ એ બતાવ્યો કે એ ભૂમિ ઉપર શ્રાપ આપ્યું, જે ભૂમિ ઉપર ઉભા રહી પાછું ન વળી શકે એવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું હતું. અને બ્રહ્માસ્ત્રનો પ્રભાવ આ ભૂમિ પર એવો હતો કે અહીંયાથી બોલાયેલા શબ્દો પણ પાછા ન વળે. જો ઘણા ભૂમિના પ્રભાવ હોય છે. આજે પણ એમ કહેવાય કે કુરુક્ષેત્રના રણભૂમિમાં આજે પણ એ મેદાનમાં જઈને કાન ભૂમિ ઉપર રાખો ને તો દોડતા ઘોડાઓનો અવાજ સંભળાય. એવી ભૂમિ પણ માનજો, ભૂમિના પણ ભેદ માનવામાં આવે છે. શ્રવણની કથામાં પણ આવે છે કે મા બાપને લઈને ચાલે છે શ્રવણ, અને જ્યારે મરુભૂમિ આવે છે ત્યારે એનું મન બદલાય છે, અને એમ થાય કે આ મા બાપની સેવામાં મારી યુવાની ખપાવી દેવાની. જીવનમાં તો કેટલા સુંદર આનંદો કરવાના છે અને હું આ સેવામાં ખપાવું છું. પણ એ ચાલતો ચાલતો જ્યારે લીલોતરી ભૂમિ આવી અને ત્યાં ગયો, ભૂમિ પર પગ મૂક્યો ને મન બદલાઈ ગયું કે આનાથી મોટું સૌભાગ્ય શું છે કે આ દેહથી મા બાપની સેવા થઈ રહી છે. ભૂમિના પ્રભાવ હોય છે. અહીંયા સમાચાર રાજાને મોકલવામાં આવ્યા. પરીક્ષિત મહારાજ રાજ સિંહાસન પર બિરાજમાન છે અને શિષ્યો આવ્યા ઋષિના, સમાચાર આપ્યા મહારાજ આપને શ્રાપ લાગ્યો છે અને આજથી 7મા દિવસે જીવતો તક્ષક આવી આપને દંશ દેશે, આપનું મૃત્યુ થઈ જશે. એ જ સમયે પરીક્ષિત મહારાજના મનમાં વૈરાગ્ય આવી. ખુલાસો કરવાનો, મારી ભૂલ નહોતી એ સમજાવવાનો એ કોઈ પ્રયાસ ન કર્યો. પરીક્ષિત મહારાજને થયું કે હવે મૃત્યુ છે, સામનો કરવો છે તો મારે મરીને નથી જવું, મારે તો મુક્તિ મેળવીને જવું છે. ભાગવતમાં મૃત્યુના સમાચાર અગાઉથી 2 જણાને મળ્યા, કંસને મળ્યા અને પરીક્ષિતને મળ્યા. બંનેમાં ફરક એટલો, કંસે મૃત્યુને મારવાની કોશિશ કરી અને પરીક્ષિત મહારાજે મૃત્યુને સુધારવાની કોશિશ કરી. મૃત્યુ મારી શકાતો નથી, મૃત્યુ કેવલ સુધારી શકાય છે. વૈરાગ્ય જાગ્યો છે. કોઈ સદગુરુ મળે એના ચરણોમાં બેસી અને મારા જન્મ મરણના ચક્કરથી છૂટી જાઉં. કોઈ મહાપુરુષનો આશ્રય મને મળે, અને એટલે જ જીવનમાં કોઈ મંત્ર, કોઈ ગ્રંથ, કોઈ ગુરુ, કોઈ મૂર્તિ, કોઈ સ્થાન, ધર્મસ્થાન, કોઈ એવા તત્વને ચરણોના પકડી રાખજો કે જ્યારે જીવનમાં એવી ક્ષણ આવે કે હવે કોઈ બચાવી શકે એમ નથી, ત્યારે એના નામનો પુકાર કરો અને એ તમને ઉગારી લે. એવા કોઈ તત્વનો આશ્રય જીવનમાં ચોક્કસ રાખજો. મારો પ્રશ્ન તમને એ છે કે જ્યારે તમારા જીવનમાં એવી ક્ષણ આવશે કે જ્યારે એમ લાગે કે હવે ખતમ, હવે બધું પતી ગયું, હવે જીવન સમાપ્ત, ત્યારે કોના નામનો પુકાર કરશો કે જે તમને આ સંકટમાંથી ઉગારી છે? એ લૌકિક દુઃખ હોય, આધિદૈવિક હોય, આધ્યાત્મિક હોય, આધિભૌતિક હોય. પણ જ્યારે એમ લાગે કે દુનિયાએ સહારો છોડી દીધો છે, ત્યારે કોના સહારા ઉપર તમે પાર ઉતરશો? એવું કયું એક તત્વ તમારા જીવનમાં, કોઈ સ્વરૂપ, ભગવત સ્વરૂપ, કોઈ ગ્રંથ, કોઈ ગુરુ, કોઈ ધર્મસ્થાન, કોઈ એક એવા દિવ્ય અલૌકિક તત્વનો આશ્રય ખરો કે જેના ભરોસે તરી જવાનો વિશ્વાસ મનમાં જાગે?
કથામાં કહેતા ને આમ કે એક ગાયને ચરાવવા વાળો ગોવાળિયો ગાયોને ચરાવીને જંગલમાંથી પાછો ગામમાં આવ્યો, સંધ્યાકાળનો સમય થઈ ગયો અને બધી ગાયોને લઈ તો આવ્યો, એમાં એક ગાય જંગલમાં રહી ગઈ અને અંધારો થવાનો સમય, ગભરાવા લાગી, ઝાડ નીચે એક ઊભી રહી ગઈ. અરે કોઈ હિંસક પશુ મને મારી ન નાખે. એટલામાં એક સિંહ જોઈ ગયો અને સિંહ જોઈ ગયો અને એને થયું કે આ મોકો છે અને દોડ્યો એની પાછળ અને ગાય જીવ બચાવવા માટે આગળ આગળ ભાગે, આગળ આગળ ભાગે અને પાછળ પેલો સિંહ એને તરાપ મારીને મારી નાખવા માટે, એને પકડવા માટે, એને ખાવા માટે પાછળ 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 ભાગી જાય. અને ગભરાયેલી ગાય દોડી છે આગળ. દોડતા 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 એક કાદવનું તળાવ જેવું ખાબોચિયા જેવું દેખાયું, ગભરાઈને કૂદી ગઈ અને ખાવાની લાલસાથી સિંહ પણ કૂદી ગયો અને બંને કીચડમાં ખૂંપાવા લાગ્યા. સિંહ ગભરાય છે, મરી જઈશું, મરી જઈશું, મરી જઈશું, ડૂબી જઈશું, કાદવમાં ખૂબી જઈશું, એવો ગભરાટ એના મનમાં છે. અને એની દ્રષ્ટિ પડી ગાય ઉપર અને ગાય શાંત થઈને ઊભી છે. એને આશ્ચર્ય થયું. પ્રશ્ન કર્યો કે ગાય, તને મરવાની બીક નથી લાગતી? મને ડર લાગે છે, હું જંગલનો રાજા, મને ડર લાગે છે ને તને ડર નથી લાગતો, આવું કેમ? ત્યારે ગાયે કહ્યું, મહારાજ, તમે સર્વ સમર્થ છો, જંગલના રાજા છો, પણ હું એક ગોવાળિયાની ગાય છું. મારો એક માલિક છે, કોઈના ખીટે બંધાયેલી છું અને મને ભરોસો છે કે જ્યારે મને પાછી નહીં જુએ ને ગૌશાળામાં, ત્યારે મારો ગોવાળિયો મને ગોતવા નીકળશે અને એ ભરોસો છે કે હું ડૂબું એ પહેલા મારો માલિક આવીને મને બહાર કાઢી જશે. તમે સમર્થ છો, કોઈના ખીટે બંધાયેલા નથી એટલે તમને ડર છે, પણ હું કોઈ માલિકના શરણમાં છું, એ ચોક્કસ મને ઉગારી લેશે. એટલામાં ગોવાળિયાએ જોયું કે પેલી ગાય દેખાતી નથી. નીકળ્યો દોરડું લઈને જંગલમાં, શોધતા 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 ગાય દેખાઈ, ફંદો કરીને ફેંક્યો અને ગાય પોતાના માલિકના સહારે બહાર નીકળી ગઈ અને સિંહ ડૂબી ગયો. કહેવાનો મારો અર્થ એટલો, મારો પ્રશ્ન તમને બધાને એ છે કે તમારા જીવનમાં એક ગોવાળિયો કોણ? કોઈ સ્વરૂપ, ભગવત સ્વરૂપ, કોઈ તીર્થ, કોઈ ગ્રંથ, કોઈ ગુરુ, કોઈ મંત્ર, કોઈ એવો આશ્રય ખરો કે જ્યારે જીવનમાં એવી ક્ષણ આવે કે એમાં લાગે ડૂબી જઈશું અને એ મંત્ર, એ ગુરુ, એ પ્રભુ, એ સ્થાન, એના નામનો ઉચ્ચાર કરો અને તમને ભવકૂપમાંથી એ કાઢી લે, એવો કોઈ આશ્રય જીવનમાં કરો? અને ન હોય તો કોઈ એવો મહદનો આશ્રય ગોતજો, કોઈ એવા અલૌકિક તત્વનો આશ્રય જીવનમાં ચોક્કસ રાખજો કે જેથી તમારી શ્રદ્ધા તમારી કમજોરી નહીં પણ તમારી તાકાત બની જાય. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધામાં બહુ તાકાત છે. મેં વિજ્ઞાનને પણ ઘણીવાર વિશ્વાસને પગે લાગતા જોયું છે. ઘણીવાર સાયન્સ પણ શ્રદ્ધાને દંડવત કરતા જોયો છે. ડોક્ટરોએ હાથ મૂકી દીધા હોય, બધાએ કીધું હવે ખતમ આ કેસ, પણ ઘરના લોકોની શ્રદ્ધા હોય ને તો ચમત્કાર થતા ઘણીવાર જોયા છે. ઘણીવાર વિજ્ઞાનને પણ વિશ્વાસને પગે લાગવા પડતા હોય છે. આ એની તાકાત છે, આ એની અંધશ્રદ્ધા નથી, આ શ્રદ્ધાનું બળ છે. પરીક્ષિત મહારાજને થયું કોઈ સદગુરુ મળી જાય તો 7 દિવસમાં મારો ઉદ્ધાર કરી દે. આવ્યા છે ગંગાજીના કિનારે, જે મહાત્મા દેખાય, જે સંત દેખાય એના ચરણોમાં પડે છે, વિનંતી કરે છે, મારી પાસે 7 દિવસ છે, મારો ઉદ્ધાર થઈ શકે. મહાત્માઓ કહે, અરે અમે હજારો વર્ષોથી તપ કરીએ છીએ અને અમારો ઉદ્ધાર નથી થયો, 7 દિવસમાં તારો ક્યાંથી થાય? જે મળે એના ચરણોમાં પડે. અને જ્યારે હૃદયમાં સાચા ભાવથી કોઈ મહાપુરુષ, કોઈ ગુરુને શરણે જવાનો ભાવ હૃદયમાં પ્રગટે ને ત્યારે પરમાત્મા જ કોઈ સદગુરુને મોકલી દેતા હોય છે. ભગવાન જ પોતે ગુરુ બની અને કોઈ ને કોઈ હૃદયમાં બિરાજીને સામે પ્રગટ થઈ જતા હોય છે. દમલાજીની વાર્તા, દામોદરદાસજી ભાઈઓના ભાગલા પડી રહ્યા છે અને એ તો રાજમાર્ગ તરફ દ્રષ્ટિ કરીને ઉભા છે કે મારો સદગુરુ મને મળી જાય, મારા વલ્લભ મને મળી જાય. અને જ્યાં રાજમાર્ગ પરથી આવતા જોયા અને બારીમાંથી છલાંગ લગાવી, ખિડકીમાંથી છલાંગ લગાવીને વલ્લભના ચરણોને પકડેલી. પરીક્ષિત મહારાજ શોધી રહ્યા છે કોઈ મહાપુરુષ મળે. એટલામાં તત્રા ભવત ભગવાન વ્યાસ પુત્રો, સાક્ષાત સુખદેવજી પ્રગટ થયા. આજાન બાહુ છે, વિશાળ વક્ષસ્થળ છે, કમળની પાંખુડી જેવા નેત્ર છે, લાંબા લાંબા કેશ છે અને જાણે પરમાત્મા જ ગુરુનું રૂપ ધારણ કરીને સામેથી આવતા હોય. પરીક્ષિત મહારાજે જ્યાં જોયા સુખદેવજીને થયું કે મારો ઉદ્ધાર આમના હાથે લખાયો છે. દોડતા ગયા, ચરણોમાં પડ્યા અને 2 પ્રશ્ન કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, મહારાજ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું?
કારણ કે મૃત્યુ તો દરેક જીવને આવવાનું છે. આપણે એમ કહીએ કે આમનું એક્સિડન્ટથી મૃત્યુ થયું, આમનું બીમારીથી મૃત્યુ થયું, આમનું માંદગીથી મૃત્યુ થયું, આપણે જુદા જુદા કારણ માનીએ છીએ. પણ આ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે, અને એ છે જન્મ. જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જાત સહી ધ્રુવો મૃત્યુ. જન્મ નિશ્ચિત થયો તો મૃત્યુ નિશ્ચિત છે જ. એટલે કહ્યું, પ્રશ્ન કર્યો, આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? પહેલો પ્રશ્ન સમષ્ટિગત કર્યો, સમસ્ત સમાજના ઉદ્ધારની ચિંતા કરી, અને બીજો પ્રશ્ન વ્યક્તિગત કર્યો કે જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? ગુરુદેવ, મરણની ચિંતા નથી, હરિનું સ્મરણ ન ચુકાઈ જાય એની ચિંતા છે. હે ઠાકોરજી, તને વચન આપીએ છે, જ્યાં સુધી આંખ જુએ છે તને જોતો રહીશ, જ્યાં સુધી કાન સાંભળે છે સાંભળતો રહીશ તારી કથાને, જ્યાં સુધી જીવા ચાલે છે હું ભગવત નામ બોલતો રહીશ, પગ દોડે છે તારા સુધી દોડતો રહીશ. પણ જ્યારે આ બધું ચાલતું બંધ થાય ત્યારે તું વચન આપ ઠાકોર, મારી આંખ બંધ થતી હોય એના પહેલા તું સામેથી આવી મને દર્શન આપીશ. તું સામેથી આવીશ જ્યારે મને સંભળાતું બંધ થાય ત્યારે વેણુના સ્વર મને સંભળાવીશ, અને જ્યારે મારી જીવા બોલતી બંધ થાય ત્યારે તું જીવા પર બેસી જઈ મારો ઉદ્ધાર કર. ઘણી વાર વૈષ્ણવ વિનંતી કરતા હોય પ્રભુને, અમને પણ આવીને કીધું જે એવી કૃપા કરજો, એવા આશીર્વાદ આપજો. બસ પ્રભુની સેવા કરતા કરતા દે છું, પ્રભુનું નામ લેતા લેતા છું. અને જેને આવું માંગ્યું હોય ને, ઠાકોરજી એનું મૃત્યુ બગડવા નથી દેતું. ક્યાંક ને ક્યાંક કોઈ એને કોઈનું મૃત્યુ બગાડવું નહીં. કોઈનો છેલ્લો સમય હોય ને, આપણે લોકો એનું મૃત્યુ બગાડ, કાકા આવી ગયા, દાદા આવી ગયા, ભાઈ આવી ગયા, બહેન આવી, અરે આખી જિંદગી આ જ કર્યું છે. છેલ્લો સમય હોય ને તો એવા વૈષ્ણવોને સામે રાખો જેની જોડે યાત્રા કરવા ગયા હોય, એવા વૈષ્ણવને સામે રાખો જેની જોડે કથા સાંભળવા જતા હોય, જેની જોડે સત્સંગ કરવા જતા હોય, જેની જોડે ફૂલઘરમાં જતા હોય. એટલે કે એવા વ્યક્તિઓને સામે રાખવા જેને જોઈને એ જીવને ભગવાનને યાદ આવે, એવા લોકોને સામે રાખો. કોઈનું મૃત્યુ બગાડો નહીં. અંત સમયે એવા ભગવદીઓને, ગુરુજનોને એને ભગવાનની સુધી કરાવે એવા લોકોને સામે લાવો. અને યાદ અપાવો, જો તમને લેવા માટે તો યમુનાજી આવ્યા છે, તમને લેવા તો મહાપ્રભુજી આવ્યા છે, તમને લેવા તો વ્રજભક્તો આવ્યા છે. નિત્ય લીલામાં તમારી પ્રતીક્ષા થઈ રહી છે, તમારા માટે વ્રજભક્તો પ્રતીક્ષા કરી રહ્યા. એમ કરી એમને લીલાની સુધી કરાવી, અને એમનો દેહ, એમનું સ્મરણ એમના મનમાં પ્રભુ આવે તો એમની ગતિ પ્રભુના ચરણોમાં. જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું? હા, મેં પાપ કર્યું છે, સ્વીકાર કરે છે પરીક્ષિત. જો પરીક્ષિત મહારાજને ભાગવત કથા કોઈ પુણ્ય કરવાથી ન મળી, શ્રાપથી મળી. અપરાધ થયો છે, સ્વીકાર કરે છે, પણ પ્રભુનો છું, મારા પૂર્વજો ઉપર પ્રભુની કૃપા રહી છે, આ આખા કુળ ઉપર ઠાકોરજીના આશીર્વાદ રહ્યા છે, ભરોસો છે ભગવાન અંત સમય બગડવા નહીં. એમ કહેતા કે ફકીર રહેતો, અને પોતે ફકીર એમ તો પણ શાક વેચતો. ઘણી વાર લોકોને ખોટા સિક્કા આપી દેતો, એને ખબર હોય કે આ ખોટો સિક્કો છે, છતાં એના બદલામાં શાક આપી દે. એમ કરતા કરતા ઘણા ખોટા સિક્કા એને ભેગા કર્યા. અંત સમય આવ્યો ત્યારે ભગવાનને કહેવા લાગ્યો, પ્રભુ ઘણા ખોટા સિક્કા મારી પાસે આવ્યા, પણ મેં પાછા નથી વાળા, રાખી લીધા છે. આજે તારા દરબારમાં એક ખોટો સિક્કો આવી રહ્યો છે, તુંય પાછો ન વાળતો, એને સ્વીકાર કરી લે. પ્રભુ, મેં અપરાધ કર્યા છે, પાપ કર્યા છે. ભગવાન પાસે જાઓ તો અપરાધોને સ્વીકારી લો, છુપાવવાની કોશિશ ન કરો. અને પ્રભુ અગ્નિ જેવા છે, અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા, એને બાળી જ નાખે છે. પાપ સ્વીકારી લેવાથી પાપ બળી જશે, અને ભગવાન આગળ પોતાના પુણ્યો કહી દેશો ને તો પુણ્યો બળી જશે. એટલે પ્રભુને ક્યારે પણ પોતાના કરેલા સત્કર્મો ગણાવવા નહીં. મેં આટલી માળા કરીને, આટલા દાન કર્યા, આટલા પુણ્ય કર્યા, તોય તે આમ કર્યું. ઠાકોરજી કે મેં તને કહ્યું તું કર. પુણ્ય ગણાવશો ભગવાન આગળ તો પુણ્ય સમાપ્ત થઈ જશે, અને પાપ ગણાવશો તો પાપ સમાપ્ત થઈ જશે. એટલે પ્રભુ આગળ પાપ છુપાવવા નહીં અને પુણ્યો બતાવવા નહીં. પ્રભુ તો અગ્નિ છે, અને અગ્નિમાં નાખો, અજાણતા નાખો કે જાણતા નાખો તો બાળી જ નાખે. હાથ જોડીને વિનંતી કરી પ્રથમ સ્કંદને વિરામ આપ્યો. બોલો ગોવર્ધન ભાગવત ભગવાન કી જય. દ્વિતીય સ્કંદ સાધન લીલા. જેવો અધિકાર એવી સાધનમાં રુચિ. તત્વ ધ્યાનમ, ઋતુ પ્રસાદ અને મનન પ્રકરણ. આમ 10 અધ્યાયમાં 3 પ્રકરણ મહાપ્રભુજીએ બતાવ્યા. પરીક્ષિત મહારાજના પ્રશ્ન સાંભળીને સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા. બોલ્યા, મહારાજ તમે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે.
મહાપુરુષો જઈ પાસે જાઓ ત્યારે બને તો લૌકિક વાત કરવાનું ટાળો. એમને પણ ભગવાનની સુધી આવે ને એવો પ્રયાસ કરો, જેથી એમના મનમાં પણ પ્રભુનું સ્મરણ જાગે. મહારાજ, તમે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. આ જેની મૃત્યુ નિકટ હોય એને તો કેવલ ને કેવલ ભગવાનનો આશ્રય કરવો જોઈએ. પ્રભુ જ એકમાત્ર એવા છે જે આ મૃત્યુથી ઉગારી શકે. અનેક પ્રકારના સુંદર સંવાદો થયા છે. મંગલાચરણ કર્યું સુખદેવજીએ, અને કહેવાય છે કે ભાગવતજીનું અધ્યયન વ્યાસજી પાસે સુખદેવજી કરવા આવ્યા. નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા. જ્યારે વ્યાસજીને ત્યાં પ્રાગટ્ય થયું ને યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ જન્મતાની સાથે ઘર છોડીને ભાગ્યા સુખદેવ. વનમાં જઈને નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરે છે. વ્યાસજીને થયું ભાગવતજીના શ્રેષ્ઠ વક્તા, ઉત્તમ વક્તા એ તો સુખદેવજી જ છે. એના જેવો ઉત્તમ વક્તા ક્યાં મળવાનો? પણ એને તો નિરાકાર બ્રહ્મમાં આસક્તિ થઈ છે. વ્યાસજીને ચિંતા થઈ કે એને સાકાર સગુણ એવા શ્રી કૃષ્ણમાં પ્રીતિ કઈ રીતે પ્રગટે. યુક્તિ કરી પોતાના શિષ્યોને ભાગવતના શ્લોકો શીખવાડ્યા અને કહ્યું કે પૂજા માટે ફૂલોને લેવા માટે જ્યારે વનમાં જાઓ ત્યારે આ શ્લોકોનું ગાન કરજો, આ શ્લોકોને ગાજો. કહ્યું કે જો આ ભાગવતનો શ્લોક પણ કર્ણમાં પડી ગયો ને તો કૃષ્ણમાં પ્રેમ થયા વગર રહેશે નહીં. અને યુક્તિ બતાવી. ચાલ્યા છે છાબ લઈને શિષ્યો વનમાં ફૂલોને ચૂંટતા જાય અને ભાગવતના શ્લોકોનું ગાન કરતા જાય. જો શિષ્યો વનમાં ગયા, ભાગવતના આ મધુર શ્લોકોનું ગાન કરે જેમાં કૃષ્ણનું વર્ણન છે, અને જ્યાં શ્લોકોના ગાન કર્યા ત્યાં ગહન વનમાં સુખદેવજી સમાધિ લગાવી ધ્યાનમાં બેઠા છે. અને ગવાતા શ્લોકો પવનના સાથે ઝોકાની સાથે કર્ણમાં ચડાયા સુખદેવજીને. શબ્દ કાનમાં પડ્યો બરહા પીળમ. પરમ જ્યોતિનું ધ્યાન કરી રહ્યા હતા. ધ્યાનમાંથી જ્યોતિ હટી ગઈ અને ફર 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 ફરકતું મોર બીછું દેખાવા લાગ્યું. બરહા પીળમ, મોર બીછું. નટવર વપુ, નટવર રૂપ. કર્ણયો કર્ણિકારમ, કાનમાં ઝૂલતું કર્ણનું પુષ્પ દેખાવા લાગ્યું સુખદેવજીને. મનમાં આશ્ચર્ય થયું, આવું તો ક્યારે થયું નથી. પરમ જ્યોતિમાં મારું અખંડ ધ્યાન રહે છે, તો આ મોર પીછું ક્યાંથી આવ્યું? આ કર્ણનું પુષ્પ ક્યાંથી આવ્યું? આ છે કોણ જેને ધારણ કર્યું છે? કર્ણયો કર્ણિકારમ બિભ્રત્વાન સહ કનક કપીશમ. હવામાં લહેરાતું સોના જેવું પીળું પીતાંબર દેખાવા લાગ્યું. વૈજયંતીમ ચ માલામ, મદબત્તા ફૂલોની સુગંધ સુખદેવજીના કર્ણમાં આવવા લાગી. અરે, આ વૈજયંતી માળા ધારણ કરી કોણે છે? રંદ્રાન વેણો રધર સુદયા, અધર પર પધરાવેલી વેણો પૂરયન ગોપવૃંદઈ. અરે ઠાકોરજીએ વેણુનો નાદ કર્યો એમ જ્યાં કહ્યું ત્યાં પવનના ઝોકાની સાથે વેણુના સ્વરો સુખદેવજીના કર્ણમાં અથડાયા. ઊભા થઈ ગયા સુખદેવ. દોડતા આવ્યા શિષ્યો પાસે. આ કયો શ્લોક છે? શેનો શ્લોક છે? કયા ગ્રંથનો છે? અને આ કોનું વર્ણન થઈ રહ્યું છે? ત્યારે શિષ્યોએ કહ્યું, આ તો ભગવાન કૃષ્ણનું વર્ણન છે. આ શ્લોક ભાગવતનો છે. સુખદેવજી કહે, મારે કૃષ્ણની ઉપાસના કરવી છે, મારે ભાગવત ભણવું છે, ક્યાં મને મળશે? શિષ્યોએ કહ્યું, તમારા પિતાની પાસે. અને દોડતા સુખદેવજી આવ્યા, સાષ્ટાંગ દંડવત વ્યાસજીને કર્યા અને વિનંતી કરી, મારે ભાગવતનું અધ્યયન કરવું છે. અને ત્યારે વ્યાસજીએ કહ્યું કે હું તમારી જ પ્રતીક્ષા કરી રહ્યો હતો. અને વ્યાસજી પાસે બેસી સુખદેવજીએ ભાગવતનું અધ્યયન કર્યું. મંગલાચરણ કરતા સુખદેવજીએ રાધાજીનું સ્મરણ કર્યું. વિદુર કાષ્ઠાય મુહુપ યોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણી અંશતે નમઃ. એ પ્રભુની અલૌકિક શક્તિ જેની સાથે પ્રભુ અખંડ વિહાર નિજ ધામમાં કરે છે, એને વંદન સુખદેવજીએ કર્યા છે. આગળ સૃષ્ટિ વિશે એક પ્રશ્ન કર્યો છે પરીક્ષિત મહારાજે. આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? ભગવાનના નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. વિવિધ પ્રકારની સૃષ્ટિનું સર્જનની કથા કહી છે. બ્રહ્માજી પ્રગટ થયા અને ચારે બાજુ જોવા લાગ્યા કે હું આવ્યો ક્યાંથી, એટલે ચતુર્મુખ થઈ ગયા. ચતુર્મુખ થયા, કમળની નાળમાં પ્રવેશ કરી ગયા. હું આવ્યો ક્યાંથી શોધું તો ખરા. જતા ગયા પણ ક્યાંય અંત ન પામ્યા. બહાર આવ્યા, કમળ પર બિરાજમાન થયા. ચારે બાજુ જલ છે અને જલમાં પરપોટા ફૂટે ને એટલે અવાજ આવે, તપ 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 તપ. એટલે એમને થયું કે ભગવદ આજ્ઞા છે તપ કરવાની, અને તપ કરવા માટે બિરાજી ગયા. ભગવાન ધ્યાનમાં આવ્યા. 4 શ્લોકમાં ભગવાને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ બ્રહ્માજીને કર્યો. જો આ ભાગવતના આદિ વક્તા સ્વયં બ્રહ્માજીને ભગવાન,
એ જ આદિ વક્તા છે સ્વયં ભગવાન. ભગવતા પ્રોક્તમ ભાગવતમ. 4 શ્લોકમાં ભાગવત કહ્યું અને 18,000 શ્લોક આ 4 શ્લોકનો જ વિસ્તાર છે. બ્રહ્મ, જીવ, જગત, માયા આ ચારેનો પરિચય કરાવ્યો. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા ભગવાન બોલ્યા અહમ ઈવ અગ્રે. જ્યારે કંઈ જ નહોતું ત્યારે હું હતો. જ્યારે બધું જ છે એ મારો જ વિસ્તાર છે. અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એ જ પૂર્ણરૂપ પરમાત્મા છે. એ જ જગત રૂપે પરિણમિત થાય છે ત્યારે એનામાં કંઈ ઘટતું નથી. એ જ જ્યારે પોતાનામાં લય કરી લે છે ત્યારે એમાં કંઈ વધી જતું નથી. પરમાત્મા સદા પૂર્ણ રહે છે. વિકૃત પરિણામવાદ અને અવિકૃત પરિણામવાદ એવા બે વેદાંતમાં બતાવ્યા. જેમ દૂધમાંથી દહીં થાય પણ દહીંનું પાછું દૂધ ન થઈ શકે, એ વિકૃત પરિણામવાદ. એ જ રીતે રબરને ખેંચો તો લાંબુ દેખાય, છોડી દો તો પાછું જેટલું હતું એટલું થઈ જાય. આ કહેવાય અવિકૃત પરિણામવાદ. એમ બ્રહ્મ અવિકૃત પરિણામવાદથી જગતમાં કશી વસ્તુનો નાશ થતો નથી. શક્તિઓનું રૂપાંતરણ થાય છે. તમે કોઈ વસ્તુનો નાશ નથી કરી શકતા. માટીનો ઘડો હોય, તમે એમ લાગે હું એને તોડી નાખું, તો એને માટીમાં રૂપાંતરિત કરી શકો, એનો નાશ ન કરી શકો. વીજળી પણ બળે છે તો વિદ્યુત શક્તિનું પ્રકાશ શક્તિમાં રૂપાંતરણ થાય છે. કોઈ વસ્તુનો નાશ થતો નથી. રૂપાંતરણ છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ. રૂપ નામના ભેદથી બ્રહ્મ જ જગતમાં ક્રીડા કરી રહ્યો છે. આગળ અન્ય ચર્ચાઓ કરી. દશવિધ લીલાઓનું વર્ણન કર્યું. પુરાણ એને કહેવાય જેમાં 5 લક્ષણ હોય, અને મહાપુરાણ એને કહેવાય જેમાં 10 લક્ષણ હોય. પુરા ભવમ પુરા નવમ ઇતિ પુરાણમ, જે સદા નવું છે પુરાણ. આપણે ત્યાં 17 પુરાણો અને 18મું શ્રીમદ ભાગવત એ મહાપુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનું ચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણમ. 5 લક્ષણી પુરાણ. અને ભાગવત એ મહાપુરાણ એટલા માટે કહેવાય છે કારણ કે એમાં 10 લક્ષણ છે. કોઈ કે આ ગ્રંથ ભાગવત છે તો હું પ્રશ્ન જગાવું કે હું કેમ માનું કે આ ગ્રંથ ભાગવત છે? એનું લક્ષણ શું? સ્કંદ પુરાણમાં પણ આપ્યું. યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવત વિશ્યતે. આટલા લક્ષણ એમાં છે. વૃત્રાસુર યત્રાધિકૃત્ય ગાયત્રી, જેની શરૂઆત ગાયત્રી મંત્રથી થઈ હોય. એટલે આપણે પ્રથમ સ્કંદમાં જોયું, પહેલો શ્લોક જન્માદ્યસ્ય તોન્મયાદિતરતશ્ચાર્થે સ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત્સૂરયઃ. એ ગાયત્રી છે. યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ, વિસ્તારથી ધર્મનું વર્ણન જેમાં હોય, અને જેમાં વૃત્રાસુરના વધની કથા હોય શ્રીમદ ભાગવત છે.